ડીટી ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો. ડીટી ન્યૂઝ લાઈવ 24 ન્યૂઝના અહેવાલનો પડઘો, રસ્તાઓમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ. ડીટી ન્યૂઝ લાઈવ 24 ન્યૂઝ ચેનલના અહેવાલને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી આખરે સફળ જાગ્યું હતું. મોડી રાત્રે પણ ધારી શહેરના રસ્તાઓ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધારી ગામની મુખ્ય સમસ્યા પૈકીની એક હાલની તકે રસ્તાની જે શહેરમાંથી પસાર થતા રસ્તા ઉપર ભયંકર મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ત્યારે ધારી શહેરની સમસ્યાને લઈને ડીટી ન્યૂઝ લાઈવ 24 ન્યૂઝમાં જ્યારે અહેવાલ પ્રગટ થયા ત્યારે તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોડી રાત્રે તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજુ પણ શહેરમાંથી પસાર થતા મોટાભાગના રસ્તાઓ ઉપર ખાડાનું સામ્રાજ્ય જ જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતને લઈ ડીટી ન્યૂઝ લાઈવ 24 ન્યૂઝના પત્રકાર દ્વારા તેમની અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જણાવવામાં આવ્યું કે હાલ ખાડા પૂરવાની કામગીરી શરૂ છે. દિવસ દરમિયાન ટ્રાફિક સર્જાતા કામગીરી શક્ય નથી, તેથી જ રાતે જ અમારા વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલ ચોમાસાની સિઝન હોવાથી ડામર રોડ બનાવવો શક્ય નથી બને, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે જે શહેરમાં ખાડા આવેલા છે તેને રિપેરિંગ કરીને કામ ચલાવવું વ્યવસ્થા કરાવી શકાય તેમ છે. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી. Auto.